टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખમ વંદે વાલ્મીકી કોકિલમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 9મી જુલાઈ 2026. આજનો વાર છે બૃહસ્પતિવાર એટલે ગુરુવાર. તિથિની વાત કરીએ તો જેઠ વદ 9મી તિથિ આજે બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની. યોગની વાત કરીએ તો આજે સુકર્મા યોગ છે. આજનું કરણ બની રહ્યું છે ગરકરણ, જે સવારે 9:31 સુધી રહેશે. ત્યારબાદ વિષ્ટિ એટલે ભદ્રા લાગુ પડશે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ મેષ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તેઓની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે અ લ ઈ, તે પ્રકારે નામકરણ કરું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:01 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:20 થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:18 પ્રારંભ કરી બપોરે 1:12 સુધી છે, જ્યારે રાહુ કાલમ બપોરે 2:26 પ્રારંભ કરી બપોરે સાંજે 4:07 સુધી રહેશે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, અને આજે ભદ્રાનો પ્રારંભ થઈ રહ્યો છે સવારે 9:31. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ. આવા જાતકો માટે લાંબા સમયના તણાવથી રાહત મળી શકે. ઘણા સમયથી કોઈ તણાવ, કોઈ ટેન્શનમાં હશો, ચિંતામાં હશો, તો નિશ્ચિત આજે એમાંથી તમને રાહત મળી શકે છે. આજના દિવસે તમારી ઉર્જા ઉચ્ચ સ્તરે વધતી જોવા મળે. આજે ઉર્જાન્વિત રહેશો, ઉર્જાની સ્થિતિમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. તમારું કોઈ પણ અટકેલું કાર્ય છે એ આજે તમે પૂરું કરી શકશો, એ પ્રકારના ગ્રહમાન છે. વ્યાપારમાં નવી તકો મળશે, જેથી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. તો યોગ્ય તકને ઝડપી લેવી કલ્યાણકારી સાબિત થશે. પરિજનો સાથે આજે આનંદદાયક સમય વ્યતીત કરવાનો અવસર પ્રાપ્ત થઈ શકે. એટલે પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ મંગલકારી બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ છે આજે તમારા માટે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે ગૌ સેવાનું કાર્ય અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય એટલે બીજા ક્રમની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમારી વાણી પર થોડોક સંયમ રાખવાની જરૂર છે. થોડી મધુરતા વાણીમાં રાખવી તમારા માટે લાભ કરતા સાબિત થશે. કામનું દબાણ વધતા માનસિક તણાવનો પણ અનુભવ આજે થઈ શકે એવા ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. આર્થિક બાબતોમાં થોડીક સાવચેતી, થોડીક સાવધાની રાખવી તમારા માટે લાભદાયક, હિતકર સાબિત થશે.
નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ બની રહેશે. અણધાર્યા ખર્ચ આજે વધી શકે એવા ગ્રહમાન છે. જીવનસાથી સાથે ખર્ચને લઈને આજે તણાવની સ્થિતિ બની શકે છે. એ બાબતે મુદ્દામાં ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. રૂપેરી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ખાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, તુલસી દળથી વિષ્ણુ ભગવાનની સેવા પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જો ઘરમાં તુલસીજી ના હોય તો તુલસીનો છોડ લાવીને વાવો પણ લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે રોમેન્ટિક સાબિત થઈ શકે, રોમાંચકારી સાબિત થઈ શકે છે. તમારું પારિવારિક જીવન આજે સુખદ બનતું દ્રષ્ટિગોચર થયું. એટલે પારિવારિક કોઈ મનમુટાવો ચાલતા હશે, દૂર થશે અને પરિવારમાં આનંદની સ્થિતિ બનતી દ્રષ્ટિગોચર થઈ રહી છે. તમારા કામના સ્તરમાં પણ તમે આજે પોતે સુધારાનો અનુભવ કરી શકો. એટલે તમારા માટે આજનો દિવસ એ રીતે ઉમદા સાબિત થશે. નાણાકીય વ્યવહારો માટે દિન શુભ છે. કોઈ પણ પ્રકારનું નાણાકીય કામકાજ કરવાના હોય તો દિન અનુકૂળ છે, લાભ કરતા છે. આજે ખાસ કરીને જે લોકોને રક્તચાપની સમસ્યા છે, બીપીની સમસ્યા છે, એવા લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે હરિત વર્ણ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે સાચવીને દિવસ પસાર કરો, પણ સાથે સાથે થોડુંક અત્તર, થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવો, લાભ કરતા સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ પ્રોત્સાહક, ઉત્સાહવર્ધક સાબિત થશે. કોઈ સામાજિક કાર્યક્રમોમાં આજે તમારું સન્માન થઈ શકે, તમારો માન મોભો વધી શકે, એ પ્રકારના ગ્રહ ચક્ર છે. તો ઘરમાં કોઈ શુભ કાર્યક્રમોનું આયોજન બનતું જોવા મળી શકે. તો ઘરમાં પણ કોઈ શુભ, કોઈ માંગલિક કાર્યક્રમ આજે બની શકે છે. આજના દિવસે શિક્ષણના ક્ષેત્રમાં પણ સારી પ્રગતિ છે. જો શિક્ષણ સાથે જોડાયેલા છો તો વિશેષ લાભ કરતા દિન છે. વિદ્યાર્થી હો કે શિક્ષક, દિન તમારા માટે અનુકૂળ, મંગલકારી, શુભ સાબિત થશે. જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે આયાત નિકાસના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેઓને આજે આવકના ક્ષેત્રમાં વૃદ્ધિના યોગો દ્રષ્ટિગોચર બની રહ્યા છે. એટલે એ રીતે દિવસ શુભ રહે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ મોરપીંછ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે કુળદેવીની આરાધના અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ એટલે 5મા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે મહેનત પછી સફળતા ભર્યો દિવસ બની રહેશે. એટલે આજે સફળતા જોઈતી હશે તો મહેનત સારી એવી કરવી પડશે. મહેનતનું પરિણામ પણ આજે તમને તત્કાલ મળશે, શુભ મળશે. કાર્યસ્થળ ઉપર કામમાં સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો ધ્યાન ચૂક્યા તો કામ વિફળ થવાની પણ સંભાવનાઓ છે. એટલે સતર્ક રહેવું હિતાવ રહેશે. વિરોધીઓથી તમારે સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાનું જરૂર છે. એ તમારા કાર્યને બગાડવા પ્રયાસ કરી શકે છે. સાવચેત રહેવું એ હિતકર સાબિત થશે. લોકો તમારી છબીને ખરાબ કરવા ઘણા પ્રયત્નો આજે કરતા જોવા મળી શકે. જો કે ગ્રહમાન સારા છે એટલે વાંધો આવે એમ નથી, પણ સતર્ક રહેવું હિતકર છે. આજે બાળકોના આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ વધતી જોવા મળી શકે. એટલે ટૂંકમાં દિન તમારા માટે સામાન્ય અથવા પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી કલ્યાણ સાબિત થઈ શકે. ઉપાય માટે આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે રામ રક્ષા સ્તોત્રના પાઠ કરવા શુભ અને મંગલકારી બની રહેશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ.
કન્યા રાશિ રાશિચક્રના છઠ્ઠા ક્રમની રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે દિવસ આનંદદાયક અને ઉત્સાહજનક બની રહેવાનો છે. મંગલકારી દિન છે. વ્યાપારમાં લાભની નવી યોજના ઉપર તમે કામ પ્રારંભ કરી શકશો તો લાભનો અનુભવ પણ થશે. વ્યવસાયમાં આજે મિત્ર વર્ગનો સહયોગ પણ મળતો જોવા મળે. સહયોગ જેટલા લોકોનો વધારે સહયોગ રહેશે એટલો વ્યાપારમાં આજે પ્રગતિ કરતા દિન સાબિત થઈ શકે. વરિષ્ઠોની સલાહથી તમારા અટકેલા અધૂરા કામ જે છે પૂરા થઈ શકે એમ છે, તો સલાહ લેવામાં ચૂકતા નહીં. રોકાણની બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, રોકાણ કરવા માટે દિવસ તમારા માટે શુભ નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. એટલે દિવસ તમારા માટે આમ જોઈએ એકંદરે તો કન્યા રાશિના જાતકો માટે મધ્યમ દિન કહી શકાય. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે દુર્વા શ્યામ રહેશે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે નારાયણ કવચનો પાઠ કરવો અને ગરીબોને અન્નદાન કરવું શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે ક્રોધ એટલે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આવેશને અનુશાસિત રાખી શબ્દોને ઉચિત પ્રયોગમાં વાપરવા કલ્યાણકારી સાબિત થાય. આજે તમારું સ્વાસ્થ્ય થોડુંક નબળું પડતું જોવા મળે, એટલે આરોગ્યની ધ્યાન રાખવાની જરૂર છે, તકેદારી રાખવાની જરૂર છે. બપોર પછી કોઈ શુભ, કોઈ માંગલિક સમાચાર મળી શકે છે, તો બપોર સુધીનો સમય મધ્યમ રહેશે. ત્યારબાદ દિન અનુકૂળતાથી યુક્ત બનતો જોવા મળી શકે એવા ગ્રહચક્ર છે. બહેનો અને ભાઈઓ તરફથી કોઈ લાભ, કોઈ માંગલિક, કોઈ શુભ તત્વ તમને પ્રાપ્ત થઈ શકે, એમનો સહકાર મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાશે તો આધ્યાત્મિક ચિંતન, આધ્યાત્મિક સ્થિતિ તમારી વિકસતી જોવા મળે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા કલ્યાણકારી દિન બની રહેશે. ઉપાય આજે શુભ રંગ ગોલ્ડન સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવી, દત્ત બાવરીનો પાઠ કરવો આપના માટે શુભકર સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારા ઇમોશન્સને, તમારી લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂર છે. ભાવનાઓ પર નિયંત્રણ રાખવું તમારા માટે અનુકૂળ સાબિત થશે. વ્યવસાયમાં આળસ ન કરવાની સલાહ છે. જો આળસ કરશો તો કામ નિષ્ફળ અથવા તો ડિલે થતા જોવા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વડીલોનો સાથ અને સહયોગ મળી રહેશે, જેથી વિદ્યા અભ્યાસના ક્ષેત્રમાં દિવસ અનુકૂળ છે. નોકરીમાં દિવસ તમારા માટે સાનુકૂળ છે. વ્યાપાર વ્યવસાયની દ્રષ્ટિએ દિન અનુકૂળ રહેવાનો છે. ખાસ વાહન ચલાવતી વખતે સતર્ક રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. તમારા કાર્યક્ષેત્રમાં, તમારા જીવનમાં સફળતા પ્રદાન કરી શકે. વાત કરેલી ઉપાયોની જે આપના માટે હિતાવહ સાબિત થશે. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ હિતાવહ સાબિત થશે. ઉપાય આજના દિવસે ઘરના વડીલોના કયા પ્રમાણે કામ કરવું, એમની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રના 9મા ક્રમની રાશિ બને ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં આજે તમે જોડાઈ શકો છો. એટલે ધર્મ લાભ આજે તમને થઈ શકે. પુણ્ય લાભના યોગો બની રહ્યા છે. આજે પિતા તરફથી લાભ મળવાની સંભાવનાઓ છે.
તમારા પિતા તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે. તમને ક્યાં મૂંઝવણ હોય કે અટક્યા હોય તો પિતાની મદદ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. પિતાની સલાહ સમસ્યાનો અંત લાવી શકે. એમના અનુભવોના કારણેની સલાહ તમારા કાર્યમાં અટકેલા છો ત્યાંની સમસ્યાઓમાંથી મુક્તિ અવશ્ય પાવી શકશે. મનને શાંતિ અપાવશે. આજના દિવસે બાળકો તરફથી પણ ખુશીઓ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. રાજનીતિમાં જનતાનો સહયોગ મળશે જે તમારા માટે શુભ સાબિત. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે શુભ મંગલકારી દિન છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો ઉપયોગ કરો હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે હળદરનું સેવન અવશ્ય કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા ભવિષ્ય વિશે તમે ઘણું બધું ચિંતન કરી શકો, વિચાર કરી શકો એવા ગ્રહમાન છે. નોકરીની શોધમાં સારી તક મળી શકે. યોગ્ય તકને ઝડપી લેવી કલ્યાણકારી છે. આજે સારો એવો રોજગારની પ્રાપ્તિ થઈ શકે છે. નવું કામ કરવા માટે દિવસ તમારા પક્ષમાં અનુકૂળ રહેશે, મંગલકારી બની રહેશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર છે. વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે થોડીક વધારે મહેનત તમારા માટે લાભ કરતા કલ્યાણ કરતા સાબિત થશે. સાસરી પક્ષ તરફથી પણ તમને લાભ મળે, સન્માન મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે શુભ દિન છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે પીળો બની રહેશે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગાયત્રી ચાલીસા અથવા ગાયત્રી મંત્ર જાપ માનસિક રીતે જપ કરવા હિતાવહ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કામ પર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડશે. માનસિક તણાવનો પણ તમે આજે સામનો કરી શકો એવા ગ્રહ ચક્ર છે. આજે ભાઈઓ સાથે તાલમેલ જાળવવાની જરૂર છે, અન્યથા પારિવારિક વિવાદ પણ સંભવી શકે છે. કોઈ કારણસર તમારે તમારું મહત્વપૂર્ણ કાર્ય જે છે આજે સ્થગિત કરવું પડી શકે, અટકાવી દેવું પડશે. નાણાકીય લેવડ દેવડની બાબતમાં થોડાક સતર્ક રહેવાની જરૂર છે, થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. દિન એ રીતે તમારા માટે આજે મધ્યમતા દ્રષ્ટિગોચર કરી રહ્યો છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની, તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે શ્યામ અને ગોલ્ડન. કાળો અને પીળો રંગ તમારા માટે શુભ. સોનેરી પીળો રંગ લાભ કરતા નીવડી શકે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મા ક્રમાંકની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી છે. કોઈ રચનાત્મક કાર્યક્રમમાં તમે જોડાઈ શકો, કોઈ ક્રિએટિવિટી તમારી જે છે આજે બહાર આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. કાર્યસ્થળ ઉપર નવું કરવાનો અવસર મળશે, કંઈક નવું કરી આગળ ગ્રોથ મેળવી શકાશે એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજના દિવસે તમારા ઘરના અટકેલા કામ પણ પૂરા કરી શકો. કામકાજના કારણે વ્યસ્ત રહેવાના કારણે કોઈ પારિવારિક કોઈ ઘરનું મહત્ત્વનું કામ અટકી રહ્યું છે તો આજે એ પણ પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે લાભ અને સફળતા બંને જોવા મળી રહી છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મધુર દિન છે. આજે દિવસ અનુકૂળ રહેવાનો છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરવો તમારા માટે શુભ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લોકોની મદદ અવશ્ય કરવી. આજે વૃક્ષારોપણ કરવું, છોડવા વાવા મંગલકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 9 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 9 નંબર એ મંગળનો છે. આજે તમારામાં ઉર્જા અને ઉત્સાહમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. તમારા અધૂરા કાર્યો પૂરા કરવા માટે ઉત્તમ દિવસ સાબિત થશે, પણ ખાસ ક્રોધ આવેશને અનુશાસિત રાખવાની જરૂર રહેશે. અને 8 નંબર શનિનો છે, જેના કારણે આજે મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે, પણ સતર્કતાની સાથે કામ કરવું, થોડી ધીરજ ધરવાની પણ જરૂર બની રહી છે. નિર્ણયો લેવાના હોય તો સમજી વિચારીને લેવા તમારા માટે અનુકૂળ કે મંગલકારી, ફાયદાકારક, લાભ કરતા બની શકે છે. એટલે એકંદરે જોઈએ તો આજનો દિવસ તમારા માટે શુભતાથી યુક્ત છે. સમજી વિચારીને નિર્ણયો લઈ આગળ વધવું હિતાવહ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્યની. તો આજના દિવસે બૃહસ્પતિવાર, આજે દત્તબાવની નો પાઠ કરવો લાભ કરતા. દત્તબાવની ગુરુવારના દિવસે પાઠ કરવી કલ્યાણકારી સાબિત થતી હોય છે. દત્તબાવની ભગવાન દત્તાત્રેયની લીલાઓ અને શક્તિઓનું વર્ણન કરતા 52 પંક્તિઓમાં લખાયેલ શક્તિશાળી સ્તોત્ર છે. તેની રચના પરમ પૂજ્ય શ્રી રંગઅવધૂત મહારાજ દ્વારા નારેશ્વર ખાતે કરવામાં આવી હતી. ગુરુદેવ દત્તના ભક્તો માટે આ પાઠનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. કષ્ટ અને પીડામાંથી મુક્તિ માટે આનો પાઠ કરાતો હોય છે. તો આ પાઠ કરવાથી શારીરિક માનસિક સ્થિતિ મજબૂત થતી હોય છે. ગુરુદેવ પણ બૃહસ્પતિ જે છે એ અનુકૂળ બને છે. નેગેટિવિટી જે છે ઘરની અને જીવનની, એ નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે પણ દત્તબાવની એક મહત્વપૂર્ણ સાબિત થાય છે. મનોકામનાઓની પૂર્તિ માટે શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનું ગાન કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી શકાય છે. તો આ એક રક્ષા કવચ પણ બની જાય. સાધકની આસપાસ સુરક્ષાનું એવું કવચ બને છે, જે અકસ્માત અને અકાળ મૃત્યુથી બચાવવાનું કામ કરે. નિત્ય નિયમિત પાઠ કરતા હોઈએ તો મનની શાંતિ પણ આ સ્તોત્રના પાઠથી મળે છે. ચિંતા અને તણાવથી ઘેરાયેલા મનને આ પાઠ કરવાથી પરમ શાંતિ અને સકારાત્મકતાની સ્થિતિ બનતી હોય છે. ગુરુવારના દિવસે દત્તબાવનીનું પાઠ અવશ્ય કરવો જોઈએ. નિત્ય કરવો લાભ કરતા છે. સ્નાન શુદ્ધ થઈ અને મૌન બેસી મનમાં જ પાઠ કરવો વધારે કલ્યાણકારી છે. રોજ ઓછામાં ઓછો 1 પાઠ ને વધુમાં વધુ 3 થી 5 પાઠ કરવા, અથવા તો 52 ગુરુવારે 52 પાઠ કરવાનો મહિમા છે. તો ગુરુવારના દિવસે 52 વખત પાઠ કરવો મંગલકારી સાબિત થઈ શકે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે, તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ સાબિત થશે. તો નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. ઓમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુમ જ્વલંતમ સર્વતોમુખમ નૃસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુમ નમામ્યહમ. ભગવાન નરસિંહનો આ મંત્ર આજના દિવસે 1 માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન તમારા પક્ષે કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.